બોરગદેવ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં યોજાયેલા આ વર્કશોપમાં મેયર હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ, દંડક અતુલ મિશ્રા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ અને તમામ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સૌએ સ્વચ્છતા સંકલ્પ લીધો અને નવા કચરા નિયમોના અમલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. શું કહી છે મેયર હિતેશ બારોટ, આવો સાંભળીએ. અમદાવાદ શહેર સ્વચ્છતાની એક ડગલું આગળ વધે અને સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા હોય છે. એ માટે અમદાવાદ શહેર સ્વચ્છ અને હરિયાળું શહેર બને એ માટેનું કોર્પોરેશન આવનાર દિવસમાં એ કાર્યવાહી કરવા માટે નહીં, પ્રજાને ફેરવવા માટે પ્રજા દરેક જાતના કચરા જુદા જુદા વર્ગીકરણ કરીને આપે. પોતાના ઘરમાં ગ્રીન કચરો તો ગ્રીન ડબલામાં ભરે, પ્લાસ્ટિકનો કચરો છે તો પ્લાસ્ટિક વેસ્ટમાં ભરે, ટીવીનો ઇલેક્ટ્રોનિક્સનો જે કચરો હોય છે એનો પણ જુદો રાખે અને સેનેટરી વેસ્ટ હોય છે એ પણ જુદું કરે એવી એક પ્રથા આવનાર દિવસોમાં શરૂ કરવાની છે. કેન્દ્ર સરકાર અને માન્ય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે આપણે આ કામ કરવા જઈ રહ્યા છીએ. આવનાર દિવસમાં દરેક નાગરિકના ઘર સુધી અમે 4 ડસ્ટબિન પહોંચાડવાનો પણ પ્રયાસ કરીશું. સૌ નગરજનો આ દિશામાં આગળ વધવું, કારણ કે આવનાર દિવસની અંદર આપણે આ શહેરને સૌથી સ્વસ્થ શહેર બનાવવાના દિશામાં આગળ વધવાનું છે અને હરિયાળું શહેર બનાવવા માટે જે રીતે આપણે જઈ રહ્યા છીએ, આપણું સ્વસ્થ શહેર હોય અને હરિયાળું શહેર હોય એ પ્રાર્થના માટે સૌ નગરજનોને મારી દિલબદ્ધ પ્રાર્થના છે કે સૌ નગરજનો આવનાર દિવસમાં પોતાના ઘરનો કચરો જુદો જુદો વર્ગીકરણ કરીને આપે, એ જ પ્રાર્થના. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.